સંચારનો અર્થ શું થાય છે? માહિતી આપવાની અને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. સંચારના મુખ્ય તત્વો કયા કયા છે? પ્રેષક, સંદેશ, માધ્યમ અને પ્રાપ્તકર્તા. સંચારની પ્રક્રિયામાં પ્રેષક એટલે કોણ? જે સંદેશ મોકલે તે. સંચારમાં અવરોધ શું કહેવાય? કોઈ પણ તત્વ કે જે સંદેશાને યોગ્ય રીતે પહોંચવા ન દે. સંચાર સફળ ક્યારે કહેવાય? જ્યારે સંદેશાનો અર્થ પ્રાપ્ત કરતા સમજે. સંચાર કઈ પ્રક્રિયા છે? દ્વિદિશાત્મક. સંચાર શેના માટે જરૂરી છે? વિચાર વિનિમય અને સમજ માટે. સંદેશા વ્યવહાર કોણ કરે છે? પ્રેષક અને પ્રાપ્તકર્તા બંને. સંચારના માધ્યમ તરીકે શું હોઈ શકે? ઉપરના બધા: બોલી, લખાણ અને ચિહ્ન. સંચારનો મુખ્ય હેતુ શું છે? માહિતી આપવી અને સમજણ વધારવી. સંચારના પ્રકાર કેટલા છે? અનેક. શારીરિક ભાષા કઈ પ્રકારની સંચાર પ્રક્રિયા છે? અશાબ્દિક. ટેલિફોન પર વાત કરવી એ કઈ સંચાર પ્રક્રિયા છે? મૌખિક. પત્ર લખવો કયા પ્રકારનું સંચાર છે? લિખિત. અભિવ્યક્તિ દ્વારા સંચાર શું કહેવાય? અશાબ્દિક. નોન વર્બલ સંચારમાં શેનો સમાવેશ થાય છે? શારીરિક હાવભાવ. ઈમેલ કયા પ્રકારની સંચાર પ્રક્રિયા છે? લિખિત. સંસ્થામાં બહારથી અંદર તરફ જતો સંચાર કયો કહેવાય? ઇનવર્ડ કમ્યુનિકેશન. ઉપરથી નીચે આવતા સંદેશા કયા પ્રકારના સંચાર હોય છે? ડાઉનવર્ડ કમ્યુનિકેશન. એક વિભાગમાંથી બીજા વિભાગમાં સંચાર કયો પ્રકાર છે? હોરિઝોન્ટલ. શિક્ષણમાં સંચારનું મહત્વ શું છે? શીખવા અને સમજાવવા માટે. સંચાર વિના શિક્ષણ શું થશે? અર્ધવટું અને અસરસ ભર્યું. માર્કેટિંગમાં સંચારનો ઉપયોગ શું છે? વેચાણ માટે. સંદેશાને યોગ્ય રીતે સમજાવવું એ કઈ કળા છે? સંચાર કૌશલ્ય. ભાષા વગર પણ સંચાર શક્ય છે? હા, શાબ્દિક રીતે. સંચારમાં પ્રતિસાદ શું દર્શાવે છે? અસરકારક સંવાદ. સંચાર કઈ રીતે શીખી શકાય? તાલીમ અને અનુભવથી. બીચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ બેરિયર ઇન ધ કમ્યુનિકેશન. અવગણના અને અવરોધો. આજના યુગમાં સૌથી ઝડપી સંચાર માધ્યમ કયું છે? ઈમેલ તથા મેસેજ. સંચાર કઈ રીતે વધુ અસરકારક બને છે? સ્પષ્ટતા અને યોગ્ય અભિગમથી.